છે। બેટ દ્વારકામાં ડિમોલિશન કરાયું અને હજુ પણ ડિમોલિશનની કામગીરી યથાવત ચાલી રહી છે। સરકાર ગેરકાયદે દબાણો પર તવાઈ બોલાવી રહી છે, પરંતુ આ કામગીરી દરમિયાન જંગલ જેવા વિસ્તારમાંથી ડિમોલિશન દરમિયાન એક પૌરાણિક મંદિર મળી આવતા જ ચકચાર મચી ગઈ છે, કારણ કે આ મંદિર 125 વર્ષ કરતા પણ જૂનું હોવાનું અનુમાન છે। ત્યારે કેવી સ્થિતિમાં મળ્યું હતું આ મંદિર અને શું છે મંદિરને લઈને ચર્ચા, આવું જોઈએ આ રિપોર્ટમાં। બેટ દ્વારકામાં 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું મળ્યું મંદિર। હનુમાન જયંતીએ બાલા હનુમાન તરીકે પુનઃ પ્રતિષ્ઠા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં એક ઐતિહાસિક શોધ થઈ છે। બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન બાવળના જંગલમાં ખંડેર હાલતમાં એક પ્રાચીન મંદિર મળી આવ્યું છે, જે 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું છે। 12 એપ્રિલને હનુમાન જયંતી નિમિત્તે મંદિરની બાલા હનુમાન તરીકે પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। 50 વર્ષ પહેલા આ મૂર્તિ સ્થળાંતરિત કરાઈ હતી। આ મંદિર ફરી મળી આવતા ભક્તોમાં ભક્તિની લહેર ફેલાઈ છે। સ્થાનિક વૃદ્ધો અને ભાવિકો પાસેથી મળેલી માહિતી મુજબ આ મંદિર 100 થી 125 વર્ષ જૂનું છે। હનુમાનજીનું આ મંદિર નેપાળી શૈલીમાં બનેલું છે। અંદાજે 40 થી 50 વર્ષ પહેલા આ વિસ્તારમાં અસામાજિક તત્વોની ગતિવિધિ વધી જતા ભક્તોએ અહીં જવાનું ઓછું કરી દીધું હતું। આ મંદિર કમસે કમ 120 વર્ષ પહેલા જૂનું છે। હું 62 વર્ષની ઉંમર થઈ ત્યારે અમે નાનકડા ત્યાં રમતા ડેરી દેખાતી હતી। જયારે આ બેટ બાલાપુર વચ્ચે ડિમોલેશન આવ્યું ત્યારે આ મંદિર દેખાણું ડ્રોનમાં, ત્યારે એસપી સાહેબની નિગરાનીમાં આ મંદિરની હનુમાન ચતુર્થીના દિવસે એસપી સાહેબે હનુમાનજીના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા કરી, પૂજન કરી ને પૂજ્યા તરીકે મને નિર્માણ કરેલ છે। અને આ તમને શું લાગે છે કે આ મંદિર હનુમાનજીની જે પેલા મૂર્તિ હતી કે એની મૂર્તિ કોઈ અન્ય જગ્યા પર લઈ જવામાં આવી હતી? આ મૂર્તિ અહીંયા જ હતી। અહીંયા મૂર્તિ એવી રીતના હતી એટલે એ લોકો ગ્રામજનો ભેગા થઈ અને મૂર્તિની બીજી જગ્યા પર રાખી મંદિર જર્જરિત થઈ ગયું, પડી ગઈ એ ટાઈપનું। એટલે એ મંદિરનું એસપી સાહેબે અછું નિર્માણ કરી પાછી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મંદિરનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી છે કે 125 થી 150 વર્ષ જૂનું આ મંદિર એ અતિ પ્રાચીન હનુમાનજીનું મંદિર નેપાળી હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે। પોલીસે વધુ જાણકારી પ્રાપ્ત કરી તો ધ્યાનમાં આવ્યું કે વર્ષો પહેલા ત્યાં જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા તો મંદિરે અવર જવર માટેનો જે કઈ રસ્તાઓ હતા તેને બી ક્યાંક ને ક્યાંક મંદિરે આવવું જવા માટે અગવડતા પડવાની હતી અને એના કારણથી છેલ્લા 50 વર્ષથી આ મંદિરમાં અવર જવર ઘટતા મંદિર બંધ હાલતમાં હતું। સ્થાનિક લોકો માટે આ મંદિર દાદાનું મંદિર તરીકે ઓળખાય છે અને એ દૈનિક પાઠ પૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયેલું રહ્યું છે। પરંતુ સમય જતાં જ્યારે આસપાસ અતિક્રમણ થયું ત્યારે મંદિરમાં પ્રવેશ માટેનો રસ્તો બંધ થઈ ગયો અને પૂજા પાઠ પણ અટકી ગયા હતા। અસામાજિક પ્રવૃત્તિઓ વધતા ભક્તોની સંખ્યા ઘટી અને મંદિરની પવિત્રતા જાળવવા માટે સ્થાનિક ભાવિકોએ હનુમાનજીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડી હતી, પરંતુ પોલીસ દ્વારા ફરી મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો છે, જેથી બેટ દ્વારકા વાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। અશોક માણેક, વીટીવી ન્યૂઝ, બેટ દ્વારકા। વર્ષો